એક વૈષ્ણવ સેવા કરતા હતા, એમના ઘરમાં કંઈક દુઃખદ પ્રસંગ બન્યો, તો વ્યવહારે લૌકિક લોકો વ્યવહાર માટે કંઈક આવે તો ખરા ને ખરખરો કે એના ઘરમાં આવું બન્યું હોય તો માનવતાના ધોરણે કોઈ આવે તો ઓલા ભાઈએ અંદર શું કીધું, એ લૌકિક બધું અહીં કંઈ નહીં, નીચે રાખો, નીચે જાઓ. એ ભાઈ અંદર સેવામાં હતા, એ લૌકિક બધું નીચે. ઓલાને થયું આના ઘરમાં આવું બન્યું છે ને આ વ્યક્તિ સાંભળવા તૈયાર નથી. આ કેવો ધર્મ છે? આને કઈ કોઈ જાતની મમતા નથી, કોઈ જાતની દયા નથી, કોઈ જાતનું દુઃખ નથી. આને એ બધું લૌકિક અહીંયા કંઈ નહીં. ઓલા તો સામાન્ય જે એને કઈ ખબર નથી, આટલા બધા કે ભગવત ધર્મ વાળા બધા ના આવતા હોય, એને ખબર નથી કે આને ઘરમાં કઈ બન્યું, આને કઈ પીડા નથી, આવું નિર્દય માણસ છે, કેવો માણસ, અહીં કઈ નહીં, લૌકિક કઈ નહીં. ઓલા કે આટલા કિલોમીટર દૂરથી આવ્યો ને આને તો કઈ છે જ નહીં. આ તો અનાગ્રહ છે કે લૌકિક ધર્મનું કઈ કામ. અનાગ્રહ તો સર્વત્ર. અનાગ્રહ કીધો ને, અનાગ્રહ કીધો એટલે આપણે તો લોપ જ સમજીએ. અનાગ્રહનો અર્થ આપણે લોપ સમજી લઈએ કે હવે આ જરૂર જ નથી, આપણે આ કઈ જરૂર નથી, આપણે તો હવે અલૌકિક છે. તત જ મહાપ્રભુજીનું વારણ કેવી રીતે કરે છે કે ધર્માગ્ર દર્શનમ. પણ ધર્મનું તો ચિંતન કરવું જોઈએ. અનાગ્રહ રાખવો એ વાત બરાબર છે, પણ ધર્મનું ચિંતન કર્યા વગર તમે કામ કરો, જ્યાં શાસ્ત્ર કહે છે અધર્મ થાય છે એવું કામથી બચવું પડશે. અગ્રદર્શનમ, કોઈ પણ કાર્ય કરતા પહેલા ધર્મ કે અધર્મનો પહેલા નિર્ણય કરવો પડશે. અગ્રદર્શન કરવું જોઈએ, એને વિવેક કીધો છે મહાપ્રભુજી. અનાગ્રહની વાત કરી એટલે મહાપ્રભુ પાછળ મૂકવું જ પડ્યું કે ધર્મ, આ તો ધર્મ બનું કાંઈ માનશે જ નહીં. લૌકિક ધર્મ, સ્માર્ટ ધર્મ બધાને પીલું વાળીને બંધ કરો. ભગવત ધર્મ એક જ ધર્મ. મહાપ્રભુજી એને કાઉન્ટર બેલેન્સ કરે છે. એને બેલેન્સ કેવી રીતે કહેલું? અનાગ્રહ કહી દીધું, અનાગ્રહ કરશે લોકો આમ જ વિચારશે કે હવે કાંઈ આપણે જરૂર નથી, સેવા સિવાય બીજું કાંઈ આપણે કઈ જરૂરિયાત નહીં, લૌકિક ધર્મની જરૂર નહીં, વૈદિક ધર્મની જરૂર નહીં, સ્માર્ટ ધર્મની જરૂર નહીં. અનાગ્રહ કહી દીધું ને, હવે અનાગ્રહ કીધું છે કે ન કરવાનું નથી કીધું, આગ્રહ રાખવાનું ના પડે છે, ન કરવાની વાત નથી આવતી. આપણે એમ જ સમજીએ કે હવે કઈ કરવાની જરૂર જ નથી, હવે બસ ભક્તિ કરવા સિવાય બીજી કઈ વાત નહીં. મહાપ્રભુ કહે ભાઈ અમુક ધર્મોનો લોભ કરશો તો અધર્મ થશે. એનું ચિંતન તો કરો, અગ્રદર્શન કરો કે ધર્મ થાય છે કે અધર્મ થાય છે. ધર્માગ્ર દર્શનમ, આ બેલેન્સની વાત છે. મહાપ્રભુજી ધૈર્યમાં એમ કીધું કે ત્રિદુઃખ સહનમ ધૈર્યમ આમ્રતે સર્વતા સદા. કોઈ પણ દુઃખ આવે સહન કરી લેવું, કોઈ પણ દુઃખ આવે એને સહન કરવું, એ ધૈર્ય. પાછો આપણે હવે કદાચ મહાપ્રભુજીની વાત આપણને એકદમ રૂચી જાય ને તોય પાછા આપણી બુદ્ધિ આમ જ કહેશે કે હવે તો આપણે ઉપાય મોજૂદ હોય તો અપનાવશું નહીં, અમે તો દુઃખિત થશું. મહાપ્રભુ કીધું ત્રિદુઃખ સહનમ ધૈર્યમ. હવે વાત પૂરી થઈ ગઈ. ત્રિદુઃખ સહનમ ધૈર્યમ. તાવ આવશે તો અમે ખૂબ તાવમાં એકદમ પડ્યા રહેશું, પણ દવા નહીં ખાય. કારણ ત્રિદુઃખ સહનમ ધૈર્ય. આપણી બુદ્ધિ આવી રીતે કામ કરે કે હવે અમે દવા ભાઈ હવે એક ક્રોસિનથી તાવ ઉતરી જાય, લઈ લેવાય, વાત પૂરી થાય, આટલું દુઃખી થવાની જરૂર નથી. આમાં એક ક્રોસિન લઈ લો તાવ ઉતરી જાય કે નહીં લઉં. ત્રિદુઃખ સહનમ, વિવેક ધીરાશ્રય ભણ્યો છું ને, ત્રિદુઃખ સહનમ ધૈર્યમ. મહાપ્રભુ આમ જ કરશે, આ ધૈર્યની વાત પડી જશે પાછળ તો પછી વાત પૂરી થશે, પછી તો એ દુઃખિત થશે. તો મહાપ્રભુ કે પ્રતિકારો યદૃચ્છાત સિદ્ધશ્ચેન્નાગ્રહી ભવે. સતત બેલેન્સ કર્યું. મહાપ્રભુ ખબર છે કે બુદ્ધિ આમ જ કામ કરે છે. એક વાત કીધી નથી, વાત પૂરી, આજ્ઞાનું પાલન. પાછી બેલેન્સ કેવી કર્યું મહાપ્રભુજી? જો બેલેન્સ કર્યું કે ત્રિદુઃખ સહનમ ધૈર્ય આમ્રતે સર્વતા સદા, મરણ પર્યંત દુઃખ સહન કરવું. પ્રતિકારો યદૃચ્છાત સિદ્ધશ્ચેન્નાગ્રહી ભવે. કોઈ પ્રતિકાર કરવાનું, કોઈ સામે એનો કોઈ ઉપાય મળી જતો હોય, ભગવદ ઈચ્છાથી આ કોઈ પણ અન્ય દેવનો આશ્રય કર્યા વગર, આશ્રયનો ભંગ કર્યા વગર, અન્યાશ્રય કર્યા વગર કોઈ લૌકિક રીતે આપણને એનો ઉપાય કે સોલ્યુશન મળી જતું હોય તો આપણે એમ કહેશું કે નહીં, હું તો દુઃખિત થાય. તો મહાપ્રભુ કે એવા આગ્રહી બનવાની જરૂર નથી. આપણે પ્રતિકારો યદૃચ્છાત સિદ્ધશ્ચેન્નાગ્રહી ભવે. કોઈ ઉપાય છે, તાવ આવ્યો છે, ડોક્ટરને બતાવી દે, એક દવા લઈ લે, તાવ ઉતરી જાય, આપણે નહીં, હું તો ત્રિદુઃખ સહનમ ધૈર્ય. અમે તો મરણ પર્યંત દુઃખ સહન કરી, તાવની શું વિસાદ છે, અમે તો મરણ પર્યંત દુઃખ સહન કરશું. અરે ભાઈ, એટલે મહાપ્રભુ કહે છે સિદ્ધશ્ચેન્નાગ્રહી ભવે. બેલેન્સ કરે છે, કારણ કે બુદ્ધિ આમ બે બાજુ જ કામ કરે, કા આ બાજુ કા આ બાજુ. વચ્ચે ઘણું બધું હોય પણ ધ્યાનમાં જ ન આવે, વચ્ચે ઘણા બધા રસ્તા છે. તો મહાપ્રભુજી એને બેલેન્સ કરે છે કે ભાઈ આ વિવેક ધૈર્યાશ્રયમાં બારીકાઈની વાત છે કે આપણને કદાચ ગ્રંથ વખતે ધ્યાનમાં ન આવતી હોય
તો આપણે જોઈએ કે મહાપ્રભુજી આપણે જે બુદ્ધિ આપી કામ કરે છે એને બરાબર સમજીને ઉપદેશ કરે છે કે આ ઉપદેશનું પરિણામ આવું આવશે તો એની માટે પાછો આનો રસ્તો આ છે. તરત જ એને વાળીને કહે છે કે ભાઈ ત્રિદુઃખ સહનમ ધૈર્યમનો અર્થ એવો નથી કે દુઃખિત થવું. કોઈ ઉપાય છે, અન્યાશ્રય ન થાય, અન્ય દેવનો આશ્રય ન કરવો પડે, અને કંઈક આપણને ઉપાય પ્રાપ્ત છે તો એ ઉપાય આપણે અપનાવવો જોઈએ. પ્રતિકારો યદૃચ્છાત સિદ્ધસ્ય નાગ્રહી ભવે. જ્યાં આગ્રહી ન થવું જોઈએ કે હું દુઃખિત થઈશ. આ મહાપ્રભુજીના ઉપદેશની કેટલી બધી બારીકાઈ અને કેટલું બધું બેલેન્સ છે કે આપણી બુદ્ધિ જો આમ જ કામ કરતી હોય છે કે આ છોડ એ ન થાય. એટલા માટે વિવેકની અંદર પણ મહાપ્રભુજી આ બે વસ્તુ ધર્માધર્માગ્ર દર્શનમ કહીને કીધું ભાઈ ધર્મ અને અધર્મનું અગ્ર દર્શન કરવું જોઈએ. પુષ્ટિમાર્ગી વૈષ્ણવ ઘણા એમ જ માની બેઠા કે અમને કોઈ અધર્મ થતો જ નથી. એ બધું જે શાસ્ત્રમાં લખ્યું છે અમારી માટે છે નહીં, અમે પુષ્ટિમાર્ગી છીએ. વાત એ જ આવી ગઈ મહાપ્રભુ ધર્માધર્માગ્ર દર્શનમ. જે શાસ્ત્ર તમને અધર્મ થાય છે એવું કાર્યથી તમારે બચવું જોઈએ. એ ધર્મ છે કે અધર્મ કોઈ કાર્ય કરતા પહેલા વિચાર કરવો જોઈએ કે આ ધર્મ છે કે અધર્મ છે. એ બેલેન્સ કર્યું મહાપ્રભુજી કે પહેલા એમ કીધું કે ભાઈ વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરી શકી, અનાગ્રહ સર્વત્ર કહી દીધું તો અનાગ્રહ રાખ્યો તો પછી હવે આગ્રહ જ નહીં રાખીએ. અરે ભાઈ આગ્રહની ના પાડી છે કરવા માટે. મહાપ્રભુજી એને કીધું કરો પણ આગ્રહ રહિત થઈને. એ લૌકિક ફરજ તમારી છે, શાસ્ત્રીય ફરજ છે, તમારે બજાવવી જોઈએ, પણ એમાં આગ્રહ ન રાખવો જોઈએ. એના સુખ દુઃખ સાથે આપણે દુઃખી કે સુખી થવું જોઈએ નહીં. એ નિર્મમ પ્રાપ્તમ સેવેત નિર્મમ ન્યાયથી આપણે એ આપણા ધર્મોને આપણી ફરજોને આપણે બજાવવી જોઈએ. એનાથી આપણે બચવું જોઈએ. એનાથી આપણે બચીને નીકળી જઈએ કે હું તો હવે વિવેકસ્તુ હરિ સર્વ નિજેચ્છાતા કરી શકી, અનાગ્રહ સર્વત્ર થઈ ગયું. એને મહાપ્રભુજી કહે છે ધર્માધર્માગ્ર દર્શનમ. એ ધર્મ અધર્મનું અગ્ર ચિંતન કરવું, પેલા સ્ટેપ ભરતા પહેલા વિચારવું. આનાથી પછી હવે થઈ ગયા પછી હા અમને તો ખબર હતી કે અમને કંઈક થતું હતું, ખોટું છે, એવું છે, પણ એ બધું પહેલા વિચારાય. શંકા હોય આપણને કોઈ વસ્તુની અંદર, થોડી ઘણી શંકા હોય ને તો પગલું ન ભરાય. આમાં કદાચ ઝેર હશે તો હવે હશે તો મરશું એમ કરીને ઝેરવાળું વસ્તુ ખાઈ ન જવાય. શંકા છે, સાચી છે ખોટી ખબર નહીં, પણ શંકા હોય તો પણ એ જરા પણ શંકા હોય તો આપણે એમાં પગલું આગળ ભરવું જોઈએ. અધર્મની જ્યારે શંકા આવતી હોય ને, કોઈ શ્વાસ કે કાંઈ થોડીક ગંધ આવતી હોય કે અધર્મ કદાચ આમાં હોય શકે તો પણ આપણે કદાચ ન હોય તો પણ આપણું સ્ટેપ આગળ ચલાવવું નહીં. એ ધર્માગ્ર દર્શન અગ્ર દર્શન થઈ ગયા પછી આપણે વિચાર કરીએ ધર્માગ્ર દર્શનમ. એટલે સાબુદ્દીન રાઠોડ જે છે ગુજરાતના સારા ચિંતક છે, આમ તો હાસ્ય કલાકાર છે પણ બહુ મોટા ચિંતક અને ફિલોસોફર છે. એમ કહે છે કે મનુષ્યમાં બુદ્ધિ હોય છે, એ વાત હું સ્વીકારું છું, પણ જ્યારે ટોળામાં હોય છે ને ત્યારે નથી હોતી. મારી વાત તમે સ્વીકારો. તમે એમ કહેતા કે મનુષ્ય બુદ્ધિશાળી છે, સાચી વાત છે, તમારી વાત હું સ્વીકારું છું, પણ જ્યારે બધા મનુષ્ય બુદ્ધિશાળી એકારે ટોળામાં ભેગા થઈ જાય ત્યારે એ લોકોમાં એક એમાં હોતી નથી. એ મારી વાત તમે સ્વીકારો. હા, અમારે ત્યાં પણ એવું જ બન્યું. બધા સિદ્ધાંતવાદીઓ, બધા આપણે બધા સિદ્ધાંતને ભણવાવાળા બધા ભેગા મળીને વ્રજમાં ગયા. બધા સિદ્ધાંતવાળા, ગ્રંથોનું અધ્યયન કરવાવાળા. આમાં સિદ્ધાંતનો કોઈ શંકા નહીં, લેશ માત્ર શંકા નહીં. કારણ બધા સિદ્ધાંતવાદી, 16 ગ્રંથ ભણવાવાળા બધા વ્રજમાં ભેગા મળીને ગયા. વ્રજમાં ગયા ત્યાં એમ વાત થઈ ગઈ તીર્થેશુ તીર્થ દેવાનામ ભૂદેવાનામ સમર્ચનમ. એ સાધન દેવિકામાં ગોપીનાથજી આજ્ઞા કરી કે તીર્થેશુ તીર્થ દેવાનામ ભૂદેવાનામ સમર્ચનમ. તીર્થના કોઈ દેવતા હોય તો એનું પૂજન કરીએ. તીર્થના કોઈ દેવતા હોય એનું પૂજન કરીએ, દર્શન કરીએ, મંદિરમાં જઈએ, ત્યાં તીર્થમાં દોષ નથી. એ તીર્થના દેવતા હોય તો. હવે એ નિર્ણય ભૂલથી, એ નિર્ણય આપણા જે નિધિ સ્વરૂપ બિરાજતા જે મંદિરો છે એમાં આ નિર્ણય લગાડાઈ ગયો ભૂલથી કે અહીં વ્રજની અંદર તો આ તીર્થના દેવતા છે, તો આ વ્રજમાં બિરાજતા જે ઠાકોરજી જે પુષ્ટિમાર્ગી હવેલીઓ છે ત્યાં પણ દર્શન કરવામાં. એમાં આપણા મહાપ્રભુ ગુસાઈજીના નિધિ છે, 7 નિધિમાંથી જે નિધિ છે ત્યાં દર્શન કરીએ તો શું વાંધો. એમાં એકને એ બુદ્ધિ થઈ ગઈ, ગયા. એક જણા ગયા તો બાકી અમે શું કામ બાકી રહી જાય. સિદ્ધાંતવાળા જ ગયા છે ને તો બધા. 150 જણામાંથી 1-2 જણા ન ગયા, 1-2 જણા ન ગયા. હા, કારણ કે એને શંકા હોય કે તબિયત સારીનું જે કાંઈ કારણ હોય પણ એ મુકામ ઉપર રહ્યા. બાકી 150 જણા લગભગ બધા જે. હા,
એમાં અમુક જણા રહી ગયા બાકી, તો કે અમે તો રહી ગયા, કાલે જ આવશું. જે બાકી રહી ગયા હતા બીજા કારણોસર કે અમે કાલે પાછા જાશું. જવું તો પડે જ, હવે આ ગયા તો આપણે કેમ રહી જાય. ત્યાં જઈને જોયું તો બોર્ડ લખ્યું છે મંગલા, શ્રૃંગાર, રાજભોગ, નોછાવર લખી છે, સામગ્રી ભેટ, બધું સિદ્ધાંત વિરુદ્ધ બધું લખ્યું છે. ત્યાં બોર્ડ મારે બધા એવા જોયે કે આમાં તો આ લખ્યું છે રાજભોગની નોછાવર લેવાય છે, પણ આપણે અહીંયા એવા શું કામ, મનમાં બધાને વિચાર આવે, થોડું લાઇટ થાય સિદ્ધાંતના ઝબકા. પણ બધા 11 અંદર ઘૂસી તો ગયા, દર્શને કરી લીધા, પછી બધા એવા યાત્રા કરીને પછી મેં શિબિરમાં ચાલુ કર્યું. પછી મેં શિબિરમાં કીધું કે સિદ્ધાંત બ્રજમાં હોય કે ભારતના કોઈ ખૂણામાં હોય કે અમેરિકામાં હોય, કોઈ પણ દેશમાં હોય, સિદ્ધાંત એક સરખો જ રહે છે. બ્રજમાં સિદ્ધાંત બદલાઈ જતો નથી. તત સિદ્ધે તનુ વિદ્યા, અહીંયા ફેરફાર થતો નથી. ત્યારે બધાને લાઈટ થઈ કે હા હું કહેતા હતા ને આ ખોટું છે, ત્યારે બધાને લાઈટ થવા માંડી કે અમુક. પછી હું એને પ્રશ્ન મેં તમે બધા કે અમે ગયા હતા, ઓલો કે અમે ગયા હતા. મેં ગયા કેમ, તો સિદ્ધાંત ભણતા ભણતા અહીંયા કેમ પહોંચી ગયા? તો એ કે મને એમ થતું હતું ખરું, હું તમને નતો કહેતો કે આમાં કાંઈ ખોટું છે. એ તો બધાને કાંઈક ખોટું છે, પણ ગયા શું કામ? શંકા હોય તો નીકળી જવું જ ન છે. શંકા હોય તો એ ના જવું છે. ઝેરની શંકા હોય તો પછી આપણે એનું પાન કરાય નહીં, કે આમાં હોય કદાચ કે ન પણ હોય. તો નિર્ણય પહેલા થવો જોઈએ. પણ ત્યારે ટોળામાં હોય ને, મેં કીધું ભાઈ સાબુદ્દીન રાઠોડની વાત સાચી છે, તમારા બધાની બુદ્ધિ છે, પણ 150 ભેગા થયા ને એટલે આ થયું. પછી બધાની બુદ્ધિ બંધ થઈ ગઈ કામ કરતી. 150 ભેગા હતા ને એટલે 150 જણા હતા સિદ્ધાંતવાદી. એમાં કોઈ અપસિદ્ધાંતવાદી તો લીધા જ નહોતા કોઈ, બધા પૂર્ણ રીતે સિદ્ધાંતવાળા. પણ 150 ભેગા થયા ને એટલે બુદ્ધિ બંધ, બધાની બુદ્ધિ બંધ. એક જણાએ સ્ટેપ લીધું બધા. એટલે જ્યારે એકલો વ્યક્તિ હોય તો બુદ્ધિશાળી હોય, પણ જ્યારે 150 ભેગા થઈ જાય ત્યારે બુદ્ધિ બંધ થઈ જાય. અમારી બંધ થઈ જાય, અમારી બંધ. એટલે હું 150 જોખમ જ ના કરું, ક્યારે જોખમ નહીં કરવાનું. યાત્રાનું ગાન તે 500 200 500 150 જણા ભેગા કરવા જ નહીં, તો આપણી બુદ્ધિ બંધ થઈ જાય. એમાં નક્કી નથી કે એટલે હું રાખતો જ, ભેગા કરતો જ નથી. પ્રવચન પૂરું થયું નથી, સીધું આમ ગાડી બેસી જ જવાનું. આ ઘૂમટો વળીને વાત પણ નહીં કરવાની, કારણ કે એ ભાઈ ભેગા તોય બુદ્ધિ બંધ થઈ જાય. 150 જણા ઘેરી લે તો ભાઈ બુદ્ધિ કામ કરતી બંધ થઈ જાય. એટલે આ બુદ્ધિ એવી છે કે એનું રક્ષણ કરવું જોઈએ. બુદ્ધિનું બહુ રક્ષણ કરવું જોઈએ, કારણ કે બુદ્ધિ સારથી છે, આખા રથને ચલાવવાળી છે આ બુદ્ધિ. આ દેહરૂપી આ આપણને રથ મળ્યો છે એનો સારથી બુદ્ધિ છે. એ સારથી જો ભૂલ ખાઈ જાય તો આખી ગાડી બધી આ રથ બીજી જગ્યાએ ચાલવા માંડે, જ્યાં ચાલવું જોઈએ ત્યાં ના ચાલે. એટલે મહાપ્રભુ બુદ્ધિનો ખેલ પણ આવો જ છે કે આ બધું વિચાર કરશું, અતિવાદી વિચાર આપણે કરીએ છીએ, વચલા વિચાર રસ્તા હોય છે તો વિચાર આપણને આવતો નથી. એટલે માણસ ત્યાં પૈસા આવે ખૂબ તો ખૂબ ઉડાડવા માંડે. આ લઈ લ્યો ને તે લઈ લો, હવે ક્યાં કાંઈ ચિંતા છે ને, 5-10 લાખ આવી ગયા છે ને તો ઉડાડો. સાવ પૈસા ખાલી થઈ જાય, કરજ કરવા માંડે. પછી તો કરજને ચૂકવવાના કંઈક રસ્તાઓ ઘણા બધા હોય. બહુ કરજ થઈ જાય, પહોંચાય નહીં, સીધો આત્મહત્યા. કાં એકદમ ઉડાડશે, કાં આત્મહત્યા કરશે. વચલા ઘણા બધા માર્ગ છે સરખી રીતે ચાલવાના. કાં બેફામ ઉડાડશે, અને બેફામ ઉડી જશે, કરજ થઈ જશે. કરજ થઈ ગયું તો કાંઈ નહીં, કાંઈ ચિંતાની વાત નથી. કરજને પણ ભરી શકાય, એના ઘણા બધા રસ્તા હોય. એ ન વિચાર આવે, સીધું આત્મહત્યા, દવા પીને સુઈ જાઓ. બુદ્ધિ આમ જ કામ કરે, કા બાજુ કાં ખૂબ આનંદ પ્રમોદ કરીને આખું ઉડાડી નાખશું બધું, કાં પછી આત્મહત્યા કરીને મરી જશું. બહુ ઉડાવ માણસ એ આત્મહત્યા જલ્દી કરતા હોય છે, કારણ કે પછી એની જો એ ભીડમાં આવી જાય તો પછી બીજું કાંઈ વિચાર જ ના આવે, સીધું કાંઈક એવું સ્ટેપ લે. બુદ્ધિનો ખેલ જ આવે છે. એટલે વચલા ઘણા બધા રસ્તા હોઈ શકે કે ભાઈ આ વાતનું નિરાકરણ થઈ શકતું હતું ને આવું કેમ કર્યું. ઘણા બધા રસ્તા હતા. 2-5 જણાને ભેગા કરીને કંઈક સલાહ લીધી હોત તો ઘણા બધા રસ્તા મળી જાય કે આવું ન કરવું પડે. પણ છતાં બુદ્ધિ આવું કરાવતી હોય છે. એટલે એ મહાપ્રભુજી પણ એનું કાઉન્ટર બેલેન્સ એટલે જ કરતા હોય છે કે ભાઈ ધર્માર્ગદર્શનમથી બેલેન્સ કર્યું. ધૈર્યની વાતને કોઈ એવું ના આવે કે દુઃખિત થવું. ધૈર્યનો અર્થ દુઃખી થવાનો અર્થ નથી. ધૈર્યનો અર્થ પણ એની માટે મહાપ્રભુજી કહે છે કે પ્રતિકારો યદૃચ્છાતઃ સિદ્ધશ્ચેન્નાગ્રહી ભવેત. જો પ્રતિકાર સામે છે, કોઈ ઉપાય છે, ભગવદ ઈચ્છાથી મળેલો કોઈ ઉપાય છે, તો એનો અપનાવવામાં શું વાંધો છે? પણ અન્યાશ્રય ન થાય, આપણી શરણાગતિની ભાવનાનું ખંડન ન થાય, એવા ઉપાયથી આપણી આ મુશ્કેલીનું નિવારણ થઈ શકતું હોય તો દુઃખી થવાનું એટલે આપણે કંઈક પ્રેક્ટિકલ ડિફિકલ્ટી છે આ બધી જીવનમાં સિદ્ધાંતને અપનાવવામાં. એ પ્રેક્ટિકલ કંઈક ડિફિકલ્ટી આપણી આવતી હોય છે, તેનું નિરાકરણ આપણે સિદ્ધાંતની ચર્ચા કરતી વખતે નિરોધ લક્ષણ સેવા ફળ, એ તો આપણું હાઈએસ્ટ જેને કહેવાય કે આપણું ફળની વાત છે.
ઊંચાઈની ટોચની વાત છે. એટલે એની પહેલાં મને વિચાર આવ્યો કે આપણે આ બધી પ્રેક્ટિકલ ડિફિકલ્ટી જે આવે છે વ્યવહારમાં, શાસ્ત્રો કેટલા અનંત શાસ્ત્રો છે, ઘણી બધી વિદ્યાઓ છે. આ બધી વિદ્યાઓ અને શાસ્ત્રો કે આપણે બધા જ ભણી શકવાના નથી. મહાપ્રભુજીના ગ્રંથો, પુષ્ટિમાર્ગી ગ્રંથો, આપણા સંપ્રદાયના ગ્રંથો કે આપણે જીવનમાં પૂરેપૂરા ભણી શકશું? નહીં ભણી શકીએ. કેટલું જીવન છે એ નક્કી નથી ને પાછું. તો ઉપાય શું છે કે શાસ્ત્ર ભણવું, અધ્યયન કરવું, થોડું કરવું. પણ એ અધ્યયન કરીને ખાલી મગજમાં રાય જ ભેગી નહીં કરવી કે હું અધ્યયન કરું એટલા ગ્રંથો વાંચી નાખ્યા. ગુજરાતી ભાષા આપણે એવી છે, વાંચે નાખ્યા, વાંચીને નાખી દેવા, વાંચી નાખ્યા. હા, તો વાંચી નાખવા માટે વાંચીએ એ વસ્તુ અલગ છે. કારણ કે ઘણી બધી શાસ્ત્ર છે, ઘણા બધા ગ્રંથો છે, ઘણી બધી વિદ્યાઓ છે, અનંત છે આપણો ભંડાર. બધું કંઈ આપણા જીવનમાં બધું કોઈ બધી વસ્તુ આપણે પૂરેપૂરી મેળવી શકશું નહીં. તો એનો રસ્તો શું છે કે જેટલું અધ્યયન કરીએ છીએ એનો શાંતિથી મનન કરીએ, ચિંતન કરીએ અને વ્યવહારમાં એને અમલમાં મૂકવા માટે. તો અધ્યયન કેના માટે કર્યું? વ્યવહારમાં મૂકવા માટે. વ્યવહારમાં જ મુકાતું નથી ને પાછું અધ્યયન કરીને ગ્રંથો આપણે બધા કંઠાગ્ર કરતા રહીએ, ગ્રંથોનું અધ્યયન કરતા રહીએ, પણ જો વ્યવહારમાં લાવશું નહીં તો પછી ભાષણ કરતા થઈ જશું, પ્રવચન કરતા થઈ જશું, પણ જીવનમાં એનો કંઈ ઉપયોગ આપણને આવશે નહીં. તો જે કંઈ પણ જાણ્યું છે એ આપણે વ્યવહારમાં જો મૂકીએ તો પાંડવ છીએ, આપણે ભક્ત છીએ ભગવાનના. દુર્યોધને વિદ્યા ભણ્યો એક જ ગુરુ પાસે, દુર્યોધન અને અર્જુન. અર્જુન ભગવાનના અત્યંત પ્રિય પાત્ર બન્યા છે અને દુર્યોધન એક ગુરુ પાસે ભણ્યા છે. જે વિદ્યા અર્જુને શીખી છે એ વિદ્યા દુર્યોધન પણ શીખ્યા છે. ગુરુ બેના એક છે, પાઠશાળામાં એક સાથે ભણ્યા છે, ગુરુકુલમાં સાથે ભણ્યા છે, પણ અર્જુને જીવનમાં આચરણ કર્યું છે એટલે ભગવાનના પ્રીતિપાત્ર બન્યા. દુર્યોધન જે છે એ ગુરુ પાસે ભણ્યા છે પણ જીવનમાં એ આચરણ કરી શકતા નથી એટલે દુર્યોધન છે. દુર્યોધન પોતે કહે છે કે ભાઈ જાનામિ ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ, જાનામિ અધર્મમ ન ચ મે નિવૃત્તિ, કેનાપી દેવેન હૃદય સ્થિતેન યથા નિયુક્તોસ્મિ તથા કરોમિ. અધર્મ શું છે હું જાણું છું, ધર્મ શું છે હું જાણું છું, પણ ધર્મમાં મારી પ્રવૃત્તિ થઈ શકતી નથી, અધર્મમાંથી હું છૂટી શકતો નથી. યેન કેનાપી દેવેન હૃદય સ્થિતેન યથા નિયુક્તોસ્મિ તથા કરોમિ. આ દુર્યોધનની તકલીફ આ છે કે હું બધું જાણું છું પણ એનું આચરણ કરી શકતો નથી. જો આપણે જાણીને આચરણ ન કરી શકીએ તો દુર્યોધન છે, તો પછી દુર્યોધન છે, પછી તો નાશ જ છે, કુલ સહિત નાશ થશે. જો આચરણ નહીં કરી શકીએ, વિદ્યા ભણશું પણ જો આચરણમાં નહીં આવે તો પછી દુર્યોધન જેવી સ્થિતિ થશે, નાશનું કારણ બનશે, વિદ્યા અવિદ્યા બનશે. ઘણા મને પ્રશ્ન કરતા હોય છે કે કેટલા વિદ્વાન છે, આ કેટલું જાણે છે, કેટલું જ્ઞાન છે, છતાં સિદ્ધાંત કેમ કરે છે? એનો જવાબ આ છે, જાણ્યું ઘણું બધું વધારે, આચરણમાં 1% પણ આવતું નથી, 2% પણ આવતું નથી, તો 98% જે અજીર્ણ થઈ રહ્યું છે, અપચો થઈ રહ્યો છે, એ અપચો કેવી રીતે નીકળે? પાચન થાય તો આ બધું એ શરીરમાં એનો ઉપયોગ થાય, પણ ખોરાક એટલો લેવાઈ ગયો છે કે પાચન તો થઈ શકતું નથી, 1-2 તો અજીર્ણ થશે, અપચો થશે, આફરો આવશે અને એ પછી રોગનું કારણ થશે, કદાચ નાશ આફરાથી નાશ થઈ જાય, મૃત્યુ થાય. તો વધુ જ્ઞાન જેને પ્રાપ્ત કર્યું છે પણ જો એ જ્ઞાન આચરણમાં ન આવે, જીવનમાં ઉતરે નહીં, તો પછી અજીર્ણ થાય, આફરો આવે, અહંકાર વધારે કે મારા સિવાય કોઈ મહાન છે નહીં. કારણ શું છે કે આચરણમાં ના આવ્યું, આચરણમાં ઉતારવાનો પ્રયત્ન પણ ન કરતા હોઈએ અને ખાલી જ્ઞાન જ મેળવતા રહીએ તો એ જ્ઞાન અજ્ઞાનનું કારણ થશે અને એનાથી નાશ થશે. નાશ એટલે અહંકાર થાય, અહંકારથી પછી નાશ થાય. અહંકાર વધે કે હું એટલું જાણકાર છું. આચરણમાં થોડું જાણીએ, જીવનમાં એનું આચરણ કરતા થઈએ તો અપચો ન થાય, અજીર્ણ ન થાય, જ્ઞાનનો મદ ન થાય
જેટલા પણ જ્ઞાની હશે, સાચા જો જ્ઞાની હોય એ હંમેશા નમ્ર હોય. વિદ્યા વિનયને શોભતે સંપૂર્ણ કુંભો ન કરોતિ શબ્દ અર્ધઘટો ઘોષ મુપેતિ નું ન પ્રાજ્ઞ કુલીનો ન કરોતિ ગર્ભ ગુણ બહિર્ના બહુ જલ્પયંતી. જે સંપૂર્ણ કુંભ હોય અવાજ ના કરે, પણ થોડુંક જાણ્યું હોય તો એ વારંવાર બતાવવાનો પ્રયત્ન કરે, પોતાનું વારંવાર મહત્વ બતાવવાનો હોય. થોડુંક જાણ્યું હશે ને એનાથી રહેવાય નહીં. બહુ જાણેલો હોય શાંતિથી બેઠા હોય, ત્યારે કોઈ ભૂલ કરતો હોય, ક્ષતિ કરતો હોય તો પણ એ કોઈ પૂછે તો જ કહે, કારણ કે પ્રાજ્ઞ કુલીનો ન કરોતિ ગર્ભ ગુણ બહિર્ના બહુ જલ્પયંતી. ઓછું જાણેલો હોય તો તરત જ વચ્ચે વચ્ચે એને બતાવવું તો પડે કે હું કંઈક જાણું છું. એટલે ગુણ બહિર્ના બહુ જલ્પયંતી. પોતે ને પોતે કઈ ઉપાધિઓ લગાડે, ડિગ્રીઓ લગાડે. હકીકતમાં જેને પોતાનામાં વિશ્વાસ ન હોય ને એ ડિગ્રીઓનો આશ્રય લે, મોટી મોટી ડિગ્રીઓ લગાડે. એને પોતાનામાં વિશ્વાસ નથી કે લોકો મને મહાન માનશે કે નહીં માને, આગળ ડિગ્રીઓ લગાડે. જેમ ચામુંડારા કહેતા હોય, દષ્ટક પુષ્ટક અનુષ્ટક તુષ્ટક ઘટા ટોપ ટંકાર. ઓહો, ડિગ્રી જોઈને એમ છે ઓહો, લષ્ટક પુષ્ટક અનુષ્ટક તુષ્ટક ઘટા ટોપ ટંકાર ફલાણા 1008 મહારાષ્ટ્રી અનંતસિંહ ભૂષિત. આગળ ડિગ્રી લાંબી લાંબી લગાડી દો કે ડિગ્રીનો અર્થ શું થાય ખબર હોય તોય માણસ પ્રભાવિત થઈ જાય. ડિગ્રીનો અર્થ શું? લષ્ટક પુષ્ટક અનુષ્ટક તુષ્ટક ઘટા ટોપ ટંકાર. શું અર્થ છે કોઈને ખબર ન પડે. ઓ આવડી બધી ડિગ્રી ડોક્ટરોના બોર્ડ નીચે લખેલું હોય છે કેટલા બધું. સામાન્ય યાની એક મેગેઝિન હોય, વિદેશનું કોઈ જર્નલ હોય ને, મેડિકલ જર્નલ હોય, એ જે એનું લવાજમ ભરી દે એના મેમ્બર થઈ જાય કોઈ સોસાયટી મેડિકલ, અને એની જે નામ હોય સોસાયટીનું એની ડિગ્રીના રૂપમાં લખે જર્મની, રશિયા, ઓસ્ટ્રેલિયા. હા, આપણે જોઈને કે આ ડૉક્ટર મોટા ઓસ્ટ્રેલિયા, જર્મની. હા, પણ હકીકતમાં એની એક સોસાયટીની મેમ્બરશીપ હોય, કોઈ ક્લબની મેમ્બરશીપ હોય, એની આગળ નામ હોય, બધું લખીને. એમ કે ઓલા તો ખાલી અવડી ડિગ્રી લગાડી, MD, ખાલી એટલું જ લખ્યું છે MD. આ નાનો ડૉક્ટર લાગે છે, નીચે ઘણું બધું લખ્યું છે. અમારા જુનાગઢમાં એક ડૉક્ટર એવા હતા, 3 લાઈન ભરીને ડિગ્રી લખતા હતા. 3 લાઈન ભરીને ડિગ્રી લખે. ગ્લાસગો, એડન, લંડન, ફલાણી રોયલ સર્જરી સ્કૂલ ઓફ સર્જરી મેમ્બરશીપ, બધાની શોર્ટ ફોર્મ લખીને ડિગ્રી 3 લાઈન ડિગ્રી. એની આ પેશન્ટ પણ એટલા રહે. અને જે સારા સારા MD ફિઝિશિયન હતા, પોતે MD નહોતા, અને એ MBBS નું ટૂંકું ફોર્મ લખતા, MB. એટલે MD પણ નહીં, MBBS નહીં, MB લખે આગળ. અને પછી હજી ઘણી બધી ડિગ્રીઓ, ગ્લાસગો, એડન, લંડન, ઓસ્ટ્રેલિયા, રશિયા. હા, અને પેશન્ટની ખૂબ લાઈન લાગે. અને સાચા ખરેખર MD હોય એને ઘણા પેશન્ટ જઈને કહેતા કે તમને જો સાહેબ ધ્યાન ન પડતું હોય ને તો આપણે આ સાહેબનો અભિપ્રાય લઈ લઈએ. ડૉક્ટર વિચારે કે ભાઈ આ ખાલી MBBS છે, આમ તો આ તો ડિગ્રીઓ એટલી બધી ખોટી લગાડવા. લોકોને એમ કહો આટલી બધી લષ્ટક પુષ્ટક અનુષ્ટક તુષ્ટક એના ટોપ ટંકાર. તો સાચા ખરેખર MD હોય એને ડૉક્ટર એ ગામડાના પેશન્ટ એમ કે સાહેબ તમારું બરાબર ધ્યાન ન પડતું હોય ને તો આપણે આ સાહેબનો અભિપ્રાય લઈ લઈએ એકવાર. તો ઓલા એમ થાય કે ભાઈ હું MD છું, ઓલો સામાન્ય MBBS છે, પણ આટલી બધી ડિગ્રી લગાડે છે ને, લોકોને એમ થાય આ મોટો ડૉક્ટર છે. એટલે જેને પોતાના પર વિશ્વાસ ન હોય એ ડિગ્રીઓનો આશ્રય બહુ લે, પદવીઓનો આશ્રય લે, આગળ ઘણું બધું લાંબુ લગાડે. આગળ 1008 લગાડે ને, કોઈ અનંતશ્રી વિભૂષિત, કોઈ શ્રી 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 108 ને કાંઈક ને કાંઈક, ફલાણા પીઠાધીશ્વર ને ફલાણા પીઠ ને. પહેલાં તો 7 પીઠ હતી, અત્યારે તો કેટલી પીઠ છે કે નક્કી નહીં, કેટલા પીઠ એના પીઠાધીશ્વર. તો આ બધું જે છે એને પોતાના ઉપર વિશ્વાસ નથી કે મારા નામથી કોઈ મને મહત્વ આપશે કે નહીં આપે. ડિગ્રીઓ લગાડીને એનું પ્રદર્શન કરવું પડે. મને પણ એકવાર એવું થયું કે સ્વામિનારાયણ સંપ્રદાય વાળાએ મહાપ્રભુજી વિશે કંઈક લખ્યું, ખરાબ ભાષામાં મહાપ્રભુજી વિશે લખ્યું 20 વર્ષ પહેલાં. ત્યારે હું તો કોલેજમાં ભણતો, અને મને એક વૈષ્ણવ આપ્યું કે મહાપ્રભુજી વિશે આવું લખ્યું છે, ભક્તિ નામે ભ્રષ્ટાચાર વલ્લભાચાર્ય પ્રકટ કર્યો. એટલે પછી મેં બધા બાળકોને જાણ કરી કે ભાઈ આનું કંઈક કરવું જોઈએ આપણે. તો કોઈ લગભગ કંઈ ધ્યાન દીધું નહીં. પછી મેં કીધું હવે કોઈ ધ્યાન ન દીધું આપણે તો આમાં કરવું જ જોઈએ કંઈક. એટલે મેં મોટો એક લેટર તૈયાર કર્યો. એમાં સહજાનંદ સ્વામીના શિક્ષાપત્રીના બધા પ્રમાણો, સર્વ વૈષ્ણવ રાજ વલ્લભાચાર્ય નંદન વિશ્લેષ કૃત્વાન યમૃતોત્સવ નિર્ણય સેવા રીતિશ્ચ કૃષ્ણ ગ્રાહ્યા તદુદતે વહી. આ સહજાનંદ સ્વામી કહે છે કે વલ્લભાચાર્ય જે રીત બનાવી છે એવી રીતે કૃષ્ણની સેવા કરવી. વલ્લભાચાર્ય જો ભ્રષ્ટાચારી છે તો પછી સહજાનંદ સ્વામી એનું અનુસરણ કરવાનું કેમ કહે છે? એટલે મેં બધું લખીને મોકલ્યું. ભાઈ મેં કીધું આની કાંઈ અસર થશે કે નહીં થાય, કે આ કોણ વ્યક્તિ ખાલી ગોસ્વામી પુરુષોત્તમ
તો આ કાંઈ આપણે બહુ મહત્વ આપશે કે નહીં આવે, મને જરાક અવિશ્વાસ થોડોક મારામાં થયો. એટલે મેં પણ ડિગ્રી લગાડી. શુદ્ધાદ્વૈત સાકાર બ્રહ્મવાદ પ્રતિપાદક વલ્લભાચાર્ય ભક્તિપીઠ પીઠાધીશ્વર. ભાઈ આ પુષ્ટિ માર્ગના જે વિશેષણ છે, સાકાર બ્રહ્મવાદ શુદ્ધાદ્વૈત ભક્તિ માર્ગ પ્રતિપાદક આચાર્ય પીઠ પીઠાધીશ્વર તો ગોસ્વામી પુરુષોત્તમ મહોદય. એટલે મને એમ છે કે ખાલી પુરુષોત્તમ ગોસ્વામી પુરુષોત્તમ ધ્યાન નહીં દિયાલો કે આવા તો હોય ઘણા, તો મેં કીધું આગળ વિશેષણ લગાડ્યું મેં. અને એકદમ અસર થઈ. પ્રમુખ સ્વામી મહારાજ લંડન હતા ને આ ફેક્સ લંડન ગયો, આઈના મંદિરમાં ગયો, મંદિરવાળા લંડન મોકલો. પ્રમુખ સ્વામી બીજે દિવસે તો કોઠારી સ્વામીને એમ કીધું કે ત્યાં જઈને આ વ્યક્તિને મળી આવો કે કોણ છે આ વ્યક્તિ. સાકાર બ્રહ્મવાદ એક પ્રતિપાદક પુષ્ટિ ભક્તિ પીઠ. તો મેં કીધું આપણે કે પીઠે નથી, કોઈ મઠ નથી, પીઠ નથી, તો પછી હવે આને કંઈક સાકાર બ્રહ્મવાદ વલ્લભાચાર્ય શુદ્ધાદ્વૈત સાકાર બ્રહ્મવાદ પ્રતિપાદક શુદ્ધાદ્વૈત ભક્તિ પીઠ પીઠાધીશ્વર. બીજે આ ફેક્સ ગયો. બીજે ત્રીજે દિવસે તો કોઠારી સ્વામી મારી પાસે આવ્યા કે ભાઈ અમારે શરત ચૂકથી આવું લખાઈ ગયું છે ને આપ કયો એ પ્રમાણે માફી માંગી લઈએ. એટલે મેં કીધું એમ માફી ન કહે. મેં પછી પત્રમાં તો ઘણું બધું લખ્યું હતું કે પુષ્ટિ માર્ગના કરોડો અનુયાયી દેશ વિદેશમાં પથરાયેલા છે અને એમની લાગણી દુભાઈ રહી છે, અને જો 8 દિવસમાંનો કોઈ યોગ્ય પ્રત્યુત્તર નહીં આપે તો ઉગ્ર આંદોલન કરવા માટે બધા થનગની રહ્યા છે વૈષ્ણવ. અમે રોકી રાખ્યા છે આ બધાને. કોઈ એક લેટર લખવા તૈયાર નહોતું. એક લેટર લખવા કોઈ તૈયાર નહોતું. મેં પછી એમ કે 8 દિવસમાં જો નિવાડો નહીં આવે તો ઉગ્ર આંદોલન થશે, પછી અમારી જવાબદારી નહીં રહે. અને આખા સંપ્રદાયના લીડર ન હું શુદ્ધાદ્વૈત ભક્તિવાદ પ્રતિપાદક પીઠ અને એના પીઠાધીશ્વર. તો અસર થઈ જોરદાર. અને કોઠારી સ્વામી મારી પાસે આવ્યા. મેં કીધું ભાઈ આ તો આખા સંપ્રદાયનો સવાલ છે, મારા એકલાનો સવાલ નથી. અને માફી માંગો તો મારી પાસે માફી માંગો તો હવે આ પુસ્તક છપાઈ ગયા, વિતરણ થઈ ગયા, એનું શું કરવું? તો કે હવે બીજું શું કરી શકીએ, તમે કયો એ પ્રમાણે કરીએ. મેં કીધું લેખિતમાં લખી દો કે અમે માફી માંગીએ છીએ, હવેથી આવું ક્યારેય નહીં થાય. પાછી કે તો પ્રમુખ સ્વામીને પાછું પૂછવું પડે. તમે પૂછીને પાછા આવો તમે. તો પ્રમુખ સ્વામીને અમારે પૂછવું પડે કે એ કેમ થાય, તો મેં પૂછી આવો. પછી અમને કઈ ઉતાવળ તો 8 દિવસનો જે વૈષ્ણવ થનગની રહ્યા, કરોડો વૈષ્ણવ લાગણી દુભાઈ ગઈ છે એકદમ. તો કે તો પછી બીજા દિવસે પાછા આવ્યા કે પ્રમુખ સ્વામી મહારાજે કીધું છે કે એ જેમ કે એ રીતે લેખિતમાં કીધું, લેખિતમાં જેમ કેમ તો માફી માંગી લો. અને ત્યારથી એવો સંબંધ બંધાઈ ગયો અક્ષર આ પુરુષોત્તમ સંસ્થા સાથે. દરેક કાર્યક્રમ હોય એ ઇન્વિટેશન આવે, ઉપણા લઈને ઉપણા મને ઓઢાવ્યા, તિલક કર્યું, એમ એકદમ આમ હા કે હવે આ ક્યારેય આવું નહીં થાય. આપણે તો બે સંપ્રદાય કૃષ્ણ ભક્તિના સંપ્રદાય છે. ત્યારે મારી ઉંમર તો 20-22 વર્ષની, કારણ કે 20 વર્ષ પહેલાની વાત છે. ત્યારે મને એવું મારા ઉપર કોન્ફિડન્સ નહોતો કે ગોસ્વામી પુરુષોત્તમની કાંઈ વેલ્યુ નહીં થાય, તો એટલે મેં પીઠને બધું લગાડી દીધું. વિશેષણ ઘણા બધા લગાડ્યા, ડિગ્રીઓ લગાડી. પીઠ છે આ મોટી ભક્તિ પીઠ અને એના પીઠાધીશ્વર. તો માફી માંગી લીધી. ત્યારથી એવો સંબંધ બંધાઈ ગયો છે કે કાંઈ પણ કાર્યક્રમમાં ઇન્વાઇટ કરે, આ કરે, પણ જાતો નથી હું, પણ છતાં મારી પાસે કાર્ડ તો આવી જ જાય. બેસતા વર્ષ દિવસે પ્રસાદ લઈને 2 સાધુ આવીને પ્રસાદ દઈ જાય. બેસતા વર્ષનો અન્નકૂટનો પ્રસાદ. તો બધા કે કાંઈ નહીં થાય, આપ કાંઈ માફી ન માંગે. એ લોકો નેટવર્ક આટલું મોટું ને આપણે કાંઈ ન કરી શકીએ, ઘણી બધી વાત. મેં કાંઈ ન કરી શકીએ, પ્રયત્ન તો કરવો જોઈએ. પ્રયત્ન પર્યંતનો જીવકૃતિ સાધ્યમ. પ્રયત્ન આપણે કરવો જોઈએ, ન થાય તો અસર જોશું આગળ. પણ અસર થઈ ગઈ. બીજે ત્રીજે દિવસે નિવાડો આવી ગયો કે જેમ કેમ માફી માંગી લ્યો. લેખિત કે તો લેખિત, હજી સુધી લેટર છે મારી પાસે લખેલો, માફી પત્ર અક્ષર પુરુષોત્તમ સંસ્થાનો. પછી 2-3 બાળકો મારી પાસે આવ્યા, લેટર અમને આપો. મેં કીધું એ ના આપો, એ તો મારી પાસે છે, જોવો તો વાંચી લ્યો. લેટર મળે નહીં. આ લેટર હું આપું નહીં, કારણ કે તમે કોઈ ભાગ લીધો નહીં, એક લેટર પણ લખ્યો નહીં, મહાપ્રભુજીને ગાળો દીધી તો તમને કંઈ પેટનું પાણી હલતું નથી. તો હવે તમારે લેટર આવે પછી એમ કે હવે લેટર અમને બતાવો. અમે જોઈ લ્યો, વાંચી લ્યો, પણ આપવું નહીં. આ તો ડિગ્રી જ મારા કાયમ માટે રાખવું, કાયમ માટે રાખે કે ભાઈ આટલા મોટા મોટા વિશેષણ લગાડીને ફરો છો મહાપ્રભુજીના નામે. હું તો એ વખતે બાળક, તમારી સામે સાવ બાળક છું, 20 વર્ષનો એ બાળક છું. તમે આટલા બધા મોટા વડીલો બધાને મેં જાણ કરી કે આનું કંઈક કરવું જોઈએ આપણે. કોઈ ના કહે, મારી રીતે પ્રયત્ન કર્યો. પછી મને આવી બુદ્ધિ સુઈ ગઈ કે કંઈક હવે સામાન્ય અસર નહીં થાય તો આપણે વિશેષણ લગાડો, સાકાર બ્રહ્મવાદ શુદ્ધાદ્વૈત ભક્તિ પીઠ ને કંઈક. કારણ કે તો એમ થાય કે કંઈક આ સંપ્રદાયના લીડર હશે.
જો એને ખબર પડી ગયો કે સંપ્રદાયમાં કોઈ બોલતું નથી, આ એકલો જ બોલે તો કઈ ધ્યાન જ દે નહીં, તો એમ કે જવા દો, આ શું કરી લેવાના. એટલે ગુસાઈજી આજ્ઞા કરે છે કે ધર્મને રાખવા માટે ક્યારેક પાખંડ કરવો પડે, એ પાખંડ નથી, એ ધર્મની રક્ષા છે. પાખંડ હતું મારું શુદ્ધાદિત ભક્તિ પીઠ, એવી કોઈ પીઠ નથી, કઈ નથી, આપણો સંપ્રદાયનું વિશેષણ છે. પણ ધર્મની રક્ષા માટે કંઈક પાખંડ કરવું પડે તો એ પાખંડ નથી. આપણા લાભ માટે કોઈ પાખંડ કરવો હોય તો એ પાખંડ કહેવાય, પણ ધર્મ રક્ષાર્થ કરવો, ધર્મને રાખવા માટે પાખંડ કરવો પડે તો એ પાખંડ નથી. આપણે